આદિવાસી સમાજનો અવાજ છે અને ભાજપે જે કચડવાની કોશિશ કરી છે, લાશ ફેંકવામાં જ્યાં લોહીનો દાગ નથી, છતાંય બબે અઢી મહિના સુધી જેલમાં રહેવું કોઈ વ્યક્તિએ એ ન માત્ર ભાજપ માટે શરમજનક છે, એટલે આદિવાસી સમાજને ભાજપે મેસેજ આપવા માંગતી કે આદિવાસી સમાજ, તમે અમારી સામે બોલશો, અમારી સામે અવાજ ઉઠાવશો, અમારા કૌભાંડો ખોલશો તો તમને પણ આ ધારાસભ્યને જેમ જેલમાં નાખે એમ કચડી નાખીશું. તો આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીશું. ઈસુદાનભાઈ, આજે ચૈતર વસાવાએ બરોબર 2 મહિના અને 10 દિવસ બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. શું કહેશો સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? બિલકુલ, તમે જુઓ, આદિવાસી સમાજનો અવાજ છે અને ભાજપે જે કચડવાની કોશિશ કરી છે એના અનુસંધાને અમને તો અદાલત ઉપર વિશ્વાસ છે, પરંતુ વિચાર કરો, એક ગ્લાસ ફેંકવામાં જ્યાં લોહીનો દાગ નથી, છતાંય બબે અઢી મહિના સુધી જેલમાં રહેવું કોઈ વ્યક્તિએ, ધારાસભ્ય લેવલના વ્યક્તિએ, એ ન માત્ર ભાજપ માટે શરમજનક છે, પરંતુ આપણી લોકતંત્ર માટે પણ ભાજપે જે કાયદાનો દુરુપયોગ કર્યો છે, પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે, એનો નમૂનો છે. લેવાય અને ચેતરભાઈ ફરિયાદ આપવા ગયા ત્યારે ચેતરભાઈને તરત ત્યાંથી જ જેલમાં નાખી દેવામાં આવે અને વારંવાર જેલમાં રહીએ, એટલે આદિવાસી સમાજને ભાજપે મેસેજ આપવા માંગતી હતી કે આદિવાસી સમાજ, તમે અમારી સામે બોલશો, અમારી સામે અવાજ ઉઠાવશો, અમારા કૌભાંડો ખોલશો તો તમને પણ આ ધારાસભ્યને જેમ જેલમાં નાખે એમ કચડી નાખીશું. આ ભાજપ મેસેજ આપવા માંગે છે, પરંતુ આદિવાસી સમાજમાં એનો રોષ છે ભાજપ પ્રત્યેનો. આજે ભલે 3 દિવસ માટે વિધાનસભા માટે ચેતરભાઈ આવ્યા, તમે જુઓ કેટલી બધી લોકપ્રિયતા છે, કેટલા લોકો આદિવાસી સમાજ અત્યારે એમ જાણે પોતે જેલમાંથી બહાર આવતું હોય, આખું અંબાજી થી ઉમરગામ સુધી એવો એક માહોલ સર્જાયો છે. એટલે ભાજપે આસમાન જમીન ભલે એક કરી લે, અમારા લોકોને, અમારા નેતાઓને, અમારા આગેવાનોને, આમ આદમી પાર્ટીના સૈનિકોને જેલમાં નાખવાનું, પરંતુ આજ ભાજપને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ભાજપના નેતાને ગામમાં ઘૂસવા નહીં દે. એ સવાલ કરશે કે ગ્લાસ મારવાને 2.5 મહિના કેમ તમે ચેતર વસાવાને જેલમાં રાખ્યો છે, અને એનો સવાલ કરશે. આદિવાસી સમાજ ખૂબ નફરત કરે છે ભાજપથી કે આદિવાસી સમાજનો જે પણ અવાજ બને છે કચડી નાખવામાં આવે છે. પણ આજે ચેતરભાઈ બહાર આવ્યા છે વિધાનસભા માટે, અને મને આજે આનંદ એ વાતનો છે, ઘણા સમયથી જેલમાં હતા, એ બહાર આવ્યા છે અને રેગ્યુલર જામીન પણ મને લાગે છે કે આજકાલમાં થઈ જશે એવી અમને આશા છે. ઈસુદાનભાઈ, 11 તારીખના રોજ ચૈતર વસાવાની કાયમી જામીન અંતર્ગત સુનાવણી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરી આવવાના છે. કેટલી આશા કે ગુજરાત હાઈકોર્ટની અંદર 11 તારીખે તેમના જામીન મંજૂર થઈ જ જશે એમ? બિલકુલ અમને આશા છે, કારણ કે આ ભાજપના સરકારી વકીલો અને આઈઓ બધા સમય લઈને ઈ વેડફવાનું કામ કર્યું છે કે જેથી કરીને વધારે જેલમાં રહી શકે. ભાજપનું એક નવું નાટક છે. તમે જુઓ કે જેલમાં સબૂત એના માટે ભાઈ આઈઓ હાજર નો રહીએ, પછી સરકારી વકીલો હાજર નો રહીએ, પછી મુદતો પડે. આ એક નવી સિસ્ટમ અપનાવી છે ભાજપે, જે ખરેખર લોકતંત્ર માટે હત્યારૂપ છે. અમે સુપ્રીમ કોર્ટની ટીમોએ રોકી છે, માનનીય અરવિંદ કેજરીવાલજી પણ મોનિટરિંગ કરી રહ્યા છે. કાલે પણ અમારી ચેતરભાઈને લઈને મારી અરવિંદજીની મીટિંગ થઈ હતી, વકીલો સાથે પણ અમારી ડિસ્કશન થઈ છે, અને મને પૂરો વિશ્વાસ છે કે નેક્સ્ટ હિયરિંગમાં નોર્મલ રેગ્યુલર જામીન છે એ ચેતરભાઈને થઈ જશે. પણ હું કહેવા માંગુ છું ભાજપના નેતાઓને, તમે અમને, અમારા લોકોને જેલમાં નાખી શકશો કદાચ કાયદાનો દુરુપયોગ રાખીને, પરંતુ જનતાના દરબારમાં જનતા તમને જવાબ આપશે. ઈસુદાનભાઈ, કયા પ્રકારની તૈયારી આમ આદમી પાર્ટીની આગામી 3 દિવસ વિધાનસભા સત્ર દરમિયાન? કયા પ્રશ્નો પૂછાશે? કેમ કે યુવા ધારાસભ્યોની ટીમ તમારી પાસે છે, તમામ યુવાનો છે, લડાયક નેતાઓ છે. કયા મુદ્દાઓને વિધાનસભાને લઈને વિધાનસભાની અંદર અવાજ આ ધારાસભ્યોનો ગુંજવાનો છે? બિલકુલ, ગઈકાલે અમે ધારાસભ્યો સાથે મેં આખી ચર્ચાઓ કરી છે અને ખૂબ સારી રીતે અવાજ તમને જોવા મળશે. આજે 4 ધારાસભ્યો છે, એ 2-3 મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવાના છે, રણનીતિનો ભાગ છે. પરંતુ હવે વિધાનસભા તમને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગુંજવતા રહેશે, આખા ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા રહેશે, અને આખી નવી રણનીતિ સાથે
અમે આગળ વધી રહ્યા છીએ હમ અને અમારા ધારાસભ્યો વિધાનસભામાં પહોંચતાની સાથે જ તમે જોજો હમ કે એમાં એક જનતાનો, ગુજરાતની જનતાનો અવાજ તમને દેખાશે, ખેડૂતોનો અવાજ દેખાશે, સામાન્ય વર્ગનો અવાજ દેખાશે, રસ્તાઓના પ્રશ્નો છે, કપાસના પ્રશ્નો છે, હમ આ બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. બિલકુલ આભારી સુદાનભાઈ જોડાવા બદલ. તો